શિવલોકની પ્રાપ્તિ થાય છે. આજની કથાને શ્રવણ કરવાનું ફળ હું એને અર્પણ કરું છું, તોય પણ એમને શિવની પ્રાપ્તિ થાય છે. એટલો પવિત્ર ગ્રંથ છે. બિદુંગરે કેવો હતો, એના દુષ્ટ કર્મ કેવા હતા, દુષ્ટ ક્રોધી કર્મોથી દૂર ચાલવા વાળો, છતાં પણ એને ભગવાન શિવના મહાપુરાણની વિધિ જાણી અને કથાને સાંભળી છે. બધા જ પુણ્ય પ્રાપ્ત થયા છે. શિવ મહાપુરાણ કથાની વિધિ કઈ રીતે હોય એ પણ આમાં બતાડ્યું છે. ભગવાનની કથા કોઈ દિવસ સૂતા સૂતા ન સંભળાય. ભગવાનની કથામાં મંડપમાં તમે આવો અને ઘણા લોકો તો એ સારો થાંભલીનો ટેકો મળી ગયો હોય અને એમાં નિંદર આવી જાય અને સૂતા સૂતા સાંભળતા હોય ને, એને બીજો જન્મ નાગ દેવતાનો થાય છે. બીજો જન્મ નાગ દેવતા. એમાં એની બાજુમાં જે બેઠો હોય એને જગાડે નહીં કે ભલે સૂતો બિચારો આખો દી થાકી ગયો છે, ઘણાને એવો ભાવ થાય. તો ઈ જગાડે નહીં ને તો ઈ પાછો મદારી બને. પછી બીજા જન્મમાં જાય ને, કોકના ગામમાં જાય ને, પેલો નાગદાદાને જગાડે. પણ ત્યારે જગાડ્યો હોત તો ભગવાનની કથામાં. બિદુંગને શિવની પ્રાપ્તિ થઈ છે. નરક ભોગવતો હતો, નરકમાંથી પણ મુક્તિ કરી છે. કથા કેમ સાંભળવી, કઈ રીતે સાંભળવી એ પણ આ કથાને ઉત્તમ ભાવથી જણાવ્યું છે. અને બહુ આનંદ, મને આનંદ થાય છે કે આમોદરા ગામની અંદર આજ તો મારો બીજો દિવસ છે, પણ કથા ભગવાન શિવની એવી કૃપા થઈ કે તમે આ માયા લગાડી દીધી છે. બીજા દિવસથી ત્યાં આનંદ થઈ ગયો બધાય આ ગ્રામજનો સાથે. તમે મને માયા લગાડી એવી આ તો ભગવાનની કથા છે ને. ભગવાનની કથા અવશ્ય માયા લગાડે છે. ગોપીઓએ કહ્યું ને, હે કૃષ્ણ કનૈયા, તમારા કરતા તો આપ શ્રી કરતા તો આપની કથા બહુ શ્રેષ્ઠ છે. કનૈયા, તને તો બોલાવીએ અને તારી ઈચ્છા હોય તો તું આવ, પણ તારી કથા અમે જ્યારે બોલાવી ત્યારે આવે. અને એમ કહીએ કે હવે બંધ કરજો તો બંધ, ચાલુ કરો તો ચાલુ. પણ કૃષ્ણ ભગવાને કીધું બહુ સરસ, હે ગોપીઓ, તમને મારી કથા બહુ ગમે છે, પણ કથા સાંભળો ત્યાં સુધી બહુ ગમશે, પણ જ્યારે પૂર્ણાહુતિ થાય ને, પૂરી થશે ને, પછી સૂનું લાગશે બધું. કથાના મંડપ વિખાય ને પછી આપણે 7 દિવસ 9 દિવસ આપણે ભગવાન શિવની કથા. હાલો સમય થઈ ગયો છે, જલ્દી જમી લો. જમીન જલ્દી બહેનો કે વાસણ ધોયા વિસલા. ઘણા બહેનો તો બહુ ઉતાવળ હોય એટલે જલ્દીથી સાફ કરી નાખે અને જલ્દી કે ભગવાનની કથામાં. અમુક બેન તો ચાલાક હોય તેના ધર્મપતિને કહે થોડાક ધોરાવો ને, આપણે બે હારે જઈશું. ઘણા બહેનોનું એક પેલું ફરજ છે, પોતે તો આવતા હોય પણ એના પતિદેવની સાથે લાવવા. ઘણી વાર એવું બને ભાઈ તો આવતા હોય પણ કે અમારા ઘરનાને બહુ એવું નહીં, તો એમને એમના ધર્મપતિને કહેવાનું કે ભગવાન શિવની કથા છે, જાણતા અજાણતા પણ સાંભળી લે છે ને, એને પણ ભગવાન ઉત્તમ ગતિ આપે છે. તો આપણે તો પ્રેમથી સાંભળીએ છીએ, આ બાળકો પણ આવે છે પ્રેમથી સાંભળે છે. આવું આપણે નવદુર્ગાની જે પૂજા કરવાની છે, પ્રથમ દિવસ આપણો કથાનો, આમ તો ખરેખર દ્વિતીય દિવસ છે, પણ કથાની અંદર જે પહેલા દિવસની કથા જ્યાં સુધી પહોંચે છે ત્યાં માં જગદંબાનું પ્રાગટ્ય થાય છે. એ કથાની અંદર આપણે પ્રવેશ કરીએ.